પાણીની આવક ઘટી ગઈ છે। હાલ શેત્રુંજી ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમના 59 દરવાજા 1.6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નદીમાં આ પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી કાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે। તો ડેમના અત્યારે 59 દરવાજા ખોલવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત પાણીની આવક છે। સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને પણ સજ્જ કરી દેવામાં આવી છે, કારણ કે જેટલી પાણીની આવક થઈ એટલું જ પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીમાં પૂરની સ્થિતિ બને તેવી પૂરેપૂરી સંભાવના છે। સાથે સાથે કાંઠાના કેટલાક વિસ્તારો પણ ડૂબમાં જાય તેવી પરિસ્થિતિ એ બની શકે છે। તેના કારણે એનડીઆરએફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટે એનડીઆરએફની ટીમને પણ સજ્જ રાખવામાં આવી છે। આ જ મુદ્દે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિશન, અત્યારે ડેમના 59 દરવાજા એ ખોલવા પડ્યા છે 1.6 ફૂટ સુધી। સતત પાણીની ઉપરથી આવક અને આ તરફ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને એનડીઆરએફની ટીમને પણ સજ્જ કરી દેવામાં આવી છે। ક્ષેત્રમાં કેવી સ્થિતિનું નિર્માણ થયું છે કિશન? અંકુર, વાત કરીએ તો ગઈકાલે બપોરથી જ જે રીતે જીવાદોરી સમાન જે આ શેત્રુંજી ડેમ છે તેની અંદર સતત જે પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો તેને લઈને પ્રથમ 20 જેટલા દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ કલાક દોઢ કલાકની અંદર સતત પાણીનો જે પ્રવાહ છે તે વધી રહ્યો હતો, તેને લઈને 59 જેટલા દરવાજા 1 ફૂટ અને ત્યારબાદ 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા। ત્યારે આજે વહેલી સવારથી જે આજે પાણીનો પ્રવાહ છે તે ઘટતો રહી રહ્યો છે, તેને લઈને હાલ 59 દરવાજા જે છે તે ખુલ્લા રાખવામાં આવે છે, પણ જે એક ફૂટ જેટલા જે દરવાજા છે હાલ ખોલી દેવામાં આવ્યા છે। જેને લઈને જે નીચાણવાળા જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તમામ જે 2 દિવસની જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે ભાવનગરને લઈને, તેને લઈને સતત 15 થી 20 દિવસ થી એનડીઆરએફની જે ટીમ છે તે ભાવનગર શહેરની અંદર મોજૂદ છે। જી બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।